વીસી મોદી રેન્જ ફોરેસ્ટ ઓફિસર, નખત્રાણા પશ્ચિમ રેન્જ, કચ્છ વેસ્ટ ડિવિઝન. કચ્છ વેસ્ટ ડિવિઝનમાં નખત્રાણા પશ્ચિમ રેન્જમાં છારી ઢંઢ કરીને એક રામસર સાઇટ છે કન્ઝર્વેશન રિઝર્વ. એની અંદર હમણાં મીડિયામાં એક વિડીયો ને મેસેજ વાયરલ થાય છે કે એમાં માછલીઓનું મોટા પ્રમાણે મૃત્યુ થાય છે. જે બાબતે જણાવવાનું કે આ જે જૂનથી લઈને વરસાદ પડે ત્યાં સુધીનો જે ફેઝ છે, દર સાલ ભૂતકાળમાં પણ દર વર્ષ આમાં માછલીઓ કુદરતી રીતે મોટા પ્રમાણમાં એમનું નેચરલ ડેથ થતું હોય છે, મૃત્યુ થતું હોય છે. એની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અને જૂના ગ્રામજનો, આજુબાજુના વિસ્તારના માણસો અને સ્થાનિક જોતા પણ એવું લાગે છે કે આ કુદરતી મોત છે. એના પ્રાથમિક કારણોમાં એક પાણીની ખારાશ વધવી આ સિઝનમાં, બીજું પાણીનું સ્તર જે છે એ ઓછું થવું, એની ડેપ્થ ઓછી થવી અને છીછરું થવાથી પાણી ટેમ્પરેચર વધે છે. અને આ સિઝનમાં હવા વધારે ચાલવાથી અને એના કારણે માટી જે છે એ પાણીમાં જવાથી, પાણી દૂષિત થવાથી પણ એમાં શ્વાસ ઊંધાવાનું, માછલીનું આંખોમાં માટી પડવાથી હાજરી થવાથી અને પાણીનું ટેમ્પરેચર તેમજ ખારાશ વધવાથી એ કુદરતી સામૂહિક માછલીનું કુદરતી મૃત્યુ થતું હોય છે. જે આજની હમણાંની જે પરિસ્થિતિ છે એ પણ દર સાલ બનતી એક પ્રક્રિયા છે. એ બાબતે અમે સ્થળ ઉપર જઈને ખરાઈ કરી છે. આમાં કોઈ શિકાર જેવો કોઈ પ્રશ્ન બનેલ નથી. આ એક કુદરતી મૃત્યુ થયું છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.